આંખ કાન છે ઈ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા જેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વર્ષ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાયનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને? રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને, ઈશ્વર તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના હજારો દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર. હું એક જ વાત કરું કે તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે શું નક્કી કર્યું? કાંઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવે, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોડવી હોય. ને કહે તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવવા આ છે ને, આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. એ કરતા હરખી રીતે નો જીવે, ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈથી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા.
શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, કેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કીડીઓ ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બહેન. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આંટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી તો રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વિયો જાય ને, હૃદયમાં એક અબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીધું છે. વાણિયાનો દીકરો અને અખિલ બ્રહ્માંડના માલિકને જદી ઝૂંપડીએ તકો થાય, વિચાર કરજો. વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે? એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો છે, કોની પાસે વાતો કરીએ? ચંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે, નકર તો બાપુ ગિરનારમાં વ્યૂ જવાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર, જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સગાસાની ઝૂંપડી આવ્યો અને આવ્યા પછી કે છે, લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો. પછી સાધુ કે છે કે તમે વાંસિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના. પુરુષ જ્યાં થાકી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે. અને બાપુ માથા પડ્યા ને તોય પાસ્યું નથી પડી બાપુ આ દીકરીઓ. હું તો એમ કહું, ઘરમાં દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે, આપણા ઘરની લક્ષ્મી છે. ઈ ઘરમાં દુખી છે ને બાપુ, કોઈ દી 2 પાંદડે કોઈ ન થાય. એક લખવું એને લખી લેવાની છૂટ. દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે. હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ, બાપુ સામે નજર ન કરે. નજર બાપુ